નમસ્કાર મિત્રો, વોઇસ ઓફ ઉનામાં આપનું સ્વાગત છે। હું છું હુસેન ભાદરકા। વાત કરવી છે ગુજરાતીની, જે દુનિયાના કોઈ પણ છેડે જગ્યા બનાવી લે એવા જ ગુજરાતી શિવાની રાજા, જે ઇંગ્લેન્ડના લેસ્ટરમાં ચૂંટણીમાં સાંસદ તરીકે ચૂંટાયેલા ગુજરાતીની શિવાની રાજાએ ખાસ દીવના લોકોએ જે લેસ્ટરમાં વસવાટ કરે છે તેનો સાથ સહકાર માંગેલો। શિવાની રાજાએ વિડીયો કોન્ફરન્સમાં માધ્યમથી દીવવાસીઓ અને ગુજરાતીઓને મતદાન કરવા અપીલ કરેલી। ગુજરાતની શિવાની રાજા તે હાલ ઇંગ્લેન્ડના લેસ્ટર ખાતેથી સાંસદના તરીકે ચૂંટાઈ આવ્યા છે। ચૂંટણી પહેલાં શિવાની રાજાએ મૂળ દીવના લેસ્ટરમાં વસવાટ કરતા લોકોને મતદાન કરવા અપીલ કરેલી। શિવાની રાજાએ ગુજરાત અને દીવમાં વિડીયો કોન્ફરન્સથી પ્રચાર કરેલો। દીવ અને ગુજરાતના હજારો લોકોને લેસ્ટરમાં વસવાટ કરે છે અને ત્યાંના મતદાર છે, જેના કારણે દીવના મલાલા ખાતે બીજેપી નેતા અશ્વિન બેકર અને શિવાની રાજા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં શિવાની રાજા દ્વારા દીવ અને ગુજરાતવાસીઓને વિડીયો કોન્ફરન્સમાં મારફતે મત આપવા અપીલ કરેલી। આટલું જ નહીં, અહીંયાના અનેકો લોકો હાલ દીવ અને ગુજરાતમાં આવ્યા છે, તો આ લોકોને ઓનલાઈન મત આપવા પણ અપીલ કરવામાં આવી હતી। બહેનો, મિત્રો અને વડીલોને મારા પ્રણામ। હું શિવાની રાજા છું। હું ગુજરાતી દીકરી છું અને 4 જુલાઈ રોજ હું આપણા બધી કમ્યુનિટી માટે ને લેસ્ટર માટે ચૂંટણીઓમાં ઊભી છું। હું લેસ્ટર ને આપણા બધા કમ્યુનિટી માટે કામ કરવા આવી છું અને તમારો સાથ અને સહયોગ માટે હું વિનંતી કરું છું। આ સમય આવ્યો છે લેસ્ટરનો પોલિટિકલ કચરો સાફ કરવા ને આપણા મત ને અવાજ દેવા। એટલે એક બીજી વિનંતી કરું છું, તમારા બધા સગાવાલા, ફ્રેન્ડ્સ અને ફેમિલીને પ્લીઝ કહેજો કે 4 જુલાઈ રોજ બારે જઈને વોટ કરે। 7 નંબર શિવાની રાજા કન્ઝર્વેટિવ પાર્ટી ને આ ઝાડ પાસે ચોકરી મારે। ધન્યવાદ અને પ્રણામ। મારું નામ છે કનુભાઈ શાહ। હું રિટાયર્ડ ઓફિસર છું અને દીવનો વતની છું। છેલ્લા 2 દિવસથી શિવાનીબેન રાજા જે લેસ્ટરની અંદર મેમ્બર ઓફ પાર્લામેન્ટની ચૂંટણીની અંદર ઊભેલા છે, તેમના જેટલા વિડીયો જોયા અને આજે પ્રેસ કોન્ફરન્સ હતી, દીવના લોકો બધા હાજર હતા। એમને જે શરૂઆત કરી કે લોકોના પ્રશ્ન, એની જે જોબથી શરૂઆત કરી, એટલે અમને ખૂબ જ આનંદ થયો। અત્યારે આપણે મેઇન જરૂર હોય તો નોકરી વગર બેકાર માણસ હોય તો એ દુઃખી થઈ જાય, પણ પહેલું જ્યારે શિવાને મને જોબનું કહ્યું એટલા માટે અમે ખુશ છે। અને દીવના લોકો ત્યાં પણ શિવાનીબેન રાજાને એ લોકો વોટ કરવાના જ છે। ત્યાં લોકોને ઉત્સાહ છે। એનું કારણ એક જ છે કે શિવાનીબેન રાજકોટની દીકરી છે, ગુજરાતની દીકરી છે, ભારતની દીકરી છે અને રાજકોટની હોવાના કારણે હું એટલું કહી શકું કે એ આપણા સૌરાષ્ટ્રની શિયણ છે, એ જીતશે, એમાં 2 મત નથી અને લોકોના કામ પણ કરશે। આભાર। મારું નામ ભીમજી દેવજી બારૈયા એલિયાસ કપી। હું અહીં ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનનો વાઇસ પ્રેસિડેન્ટ પણ છું, ક્રિકેટર પણ છું। અને લેસ્ટરમાં જે બેન ઊભા છે શિવાની બેન, એ મને લાગે છે હોનહાર છે, બહુ જ પ્રતિભાશાળી છે। અમે ઈચ્છીએ છીએ કે અમારો ત્યાં લેસ્ટરમાં જે પણ અમારા ફ્રેન્ડ છે, મિત્રો છે, એને અમે એવી રિક્વેસ્ટ કરીએ છીએ કે બેનને ગમે ત્યાંથી પણ, ગમે આપણે કુટુંબિક બધાને બોલાવી અને એને 4 તારીખે વોટિંગ કરો એના। અને અમે આશા રાખીએ દીવ એક નાનું સિટી છે, બહુ સુંદર સિટી છે, અને ત્યાં ફરીથી તમે જીતીને આવો એવી મારી શુભેચ્છા છે। હું અશ્વિન બેંકર, ભારતીય જનતા પાર્ટીનો સહપ્રવક્તા છું। આજે દીવ ખાતે યુકેની પાર્લામેન્ટમાં
એની ચૂંટણીઓમાં દીવના દીકરી શિવાની રાજા કેન્ડિડેટ તરીકે ઊભા છે. એમને આશીર્વાદ આપવા, એમને સમર્થન આપવા અહીંયા દીવના આગેવાનો ઉપસ્થિત હતા. એ સંમેલનમાં મારે આજે આવવાનું થયું છે. આજે પ્રેસ કોન્ફરન્સ લાઈવ શિવાનીજી ઉમેદવાર હતા, એમના માધ્યમથી અને અનેકવિધ માધ્યમોથી રાજા શિવાનીને દીવના આગેવાનો, આપણા ગુજરાતના આગેવાનોએ મત આપવાની ખાતરી આપીને આશીર્વાદ આપ્યા છે. ખાસ કરીને ભારતનું ગૌરવ કહેવાય, ગુજરાતના દીકરી છે. અને જ્યારે ભારત આટલી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં વિકાસ કરી રહ્યો છે અને ત્રીજી મહાસત્તા બની રહ્યો છે, ત્યારે વિશ્વગુરુ બનવાના સંદર્ભમાં પણ સનાતની વિચાર એટલે કે મૂળ આપણા સનાતની ના દીકરી એવા શિવાની એ સંસદમાં પ્રતિનિધિત્વ કરશે, ત્યારે ચોક્કસથી આપણને વિશ્વગુરુ માટે અથવા સનાતની વિચારોને વેગ મળશે. ભારત અને બ્રિટનની જે એકતા છે, ઋષિ સુનકજીને પણ આપણે જોઈએ ત્યારે આપણને ભારતીય મૂળના એ જ્યારે દેખાય, ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને માન્ય અમિતભાઈ શાહ સાહેબના જે કાર્યો છે ભારતને મજબૂત કરવાના, એને બળ મળશે. વિશેષ